ઘરમાંથી જીવ ચાહે પણ રંગ અને લાજ નહીં જાય બાપુ. દીકરી, તમારી આંખનું રતન આજે આ ઘર છોડી જતા ઘર હાવ સુમસામ થઈ જશે બેટા. ના બાપુ, આંગણેથી વિદાય લેતી દીકરીના હાથના થાપા ઘરમાં મારેલા હોય ને એ ઘર ક્યારેય સુમસામ થતું નથી બાપુ. દીકરી, 17 વર્ષ સુધી આ ઘરમાં તારા પગલાની છાપ પડી છે. હસતી રમતી મારી દીકરી હવે જોવા નહીં પડે એ કેમ ભૂલાશે દીકરી? બાપુ, પગલા તો પારકા થઈ ગયા, પારકાને પોતાના કરવા. હસતી રમતી તમારી દીકરીને હવે હસતા રજા આપો બાપુ. બાપુ, જાણતા અજાણતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણું હોય તો મને માફ કરજો બાપુ, માફ કરજો. ના દીકરી ના, અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. દીકરી, એક વાત યાદ રાખજે, સંપત્તિની સોડમાં આ ગરીબ મા બાપને ભૂલી ન જાતી દીકરી. બાપુ, હું તમારી દીકરી છું. આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે બાપુ. તમને યાદ કરતા હું રોજ કાગળ લખીશ બાપુ. મારી દીકરી બેનીતા માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી દીનું જે ઘરમાંની ભીતે ભીતો રડશે, ભીતે ભીતો રડશે. બેના રે વિદાયની આવસમી વેળા રોકે ના રોકાય. દીકરી તો પાર કે થાપર કેવાય, દીકરી તો પાર કે બેના રે ઓ બેના. ભાભી, બા અને બાપુનું ધ્યાન રાખજો. દીકરી, અમારી જરાય ચિંતા ન કરીશ બેટા. જાઓ, સાસરિયામાં એવી રીતે ભળી જાજે કે ભક્તરિયાની યાદ ના આવે. ખૂબ સુખી થા મારી દીકરી. લડકો મારી લાડલી દીકરી પિયરિયો છોડી આજ સાસરે હાલી જાય. સાસરિયાલા સુખમાં તારો સુખી રહે સંસાર. એવા તમારા આશીર્વાદ, એવા
દીકરી આવજે અમારી દીકરી આવજે અમારી. અને મા બાપ જીવન પસાર કરે છે. એક તરફથી દીકરા અને વહુઓની નિરાશા અને બીજી તરફથી દીકરી હારે જતા 2 વર્ષ વીતી ગયા પણ દીકરીનો કાગળ ન આવ્યો. આવી પરિસ્થિતિમાંથી પસાર થતા મા બાપના હૈયા કેટલા રડતા છે. પણ આ સુખની સૈયામાં આડોટતા સંતાનોને રડતા મા બાપનો જરાય વિચાર આવતો નથી. આ દીકરા દીકરીની ચિંતામાં મા બાપ દિવસો પસાર કરે. શ્રદ્ધાના બાપુ હવે શરીર કામ કરતું નથી. આ દેહમાંથી જીવ જાય એ પેલા જો દીકરા આવી જાય ને તો. આવું ન બોલ શ્રદ્ધાની બા, હિંમત રાખ. હમણાં આપણા દીકરાઓ આવી જશે ને પછી તને દવાખાને લઈ જશું. શ્રદ્ધાના બાપુ દવાખાના કરતા તો જ દીકરાઓની યાદ બહુ આવે છે. ઘણા વખતથી દીકરીનો પણ કાગળ ન આવ્યો. કેમ કાગળ લખ્યો નહીં હોય? દીકરીને માથે દુઃખ તો નહીં હોય ને? શ્રદ્ધાની બા, મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી કાગળ લખવાનું ભૂલી ગઈ છે. જો પોસ્ટ માસ્ટર આવે છે, કદાચ આપણી દીકરીનો કાગળ લઈને આવતા હશે. સાહેબ, શું મારી દીકરીનો કાગળ લઈને આવ્યા છો? સાંભળો, પેલો મને જટ વાંચી સંભળાવો. કાકા, આજ 2 વર્ષ થયા તમે દીકરીના કાગળ માટે દરરોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાવ છો. હું જાણું છું. આજ 2-3 દિવસથી તમે ન દેખાણા એટલે એ ખબર કાઢવા આવ્યો છું. કાકા, શું બાની તબિયત સારી નથી? હા સાહેબ, દીકરા અને દીકરીની ચિંતામાં વધારે બીમાર થતી જાય છે. આજ ગામના માણસો ખબર કાઢવા આવે છે પણ ઘરના હજી સુધી નથી આવ્યા. બસ ભગવાનના ભરોસે બેઠા છીએ. કાકા, તમે ચિંતા ન કરો. તમારા દીકરા અને દીકરી સુધી હું સમાચાર પહોંચાડી દઈશ. મારે લાયક કંઈ કામ હોય તો જરૂર મને કહેજો. ચાલો કાકા, બાની તબિયત સંભાળજો. જય શ્રી કૃષ્ણ. ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ. સાંભળો, આપણી દીકરી જરૂર દુખી હશે. નહીતર મા બાપને યાદ કરવાનું ભૂલી નહીં આપણી દીકરી. તમે જઈને તપાસ તો કરો. શ્રદ્ધાના બાપુ, મારી આંખો ઘેરાય છે. કહું છું, આ તમારા બા બાપુને હવે ક્યાંક વ્યવસ્થા કરવાની જરૂર છે. સાચી વાત છે, ઘરમાં બીમારી લઈને બેઠા છે અને આમાં છોકરાઓને ઘરમાં કેમ રાખવા? ચાલો કંઈક વ્યવસ્થા કરીએ. દીકરાઓ, હારું થયું તમે આવી ગયા. તમારી મા તમને ક્યાંથી યાદ કરે છે. તમારી ચિંતામાં સખત બીમાર પડી ગઈ છે. જો થોડાક રૂપિયાની સગવડ થઈ જાય તો એનો ઈલાજ કરવો બહુ જરૂરી છે. દીકરાઓ, લ્યો, આને તો આવતા એક પૈસાની રામાયણ શરૂ કરી દીધી. બાપુ, શેરના ખર્ચાઓની તમને ખબર છે? છતાંય જે કાંઈ બચત થાય છે એ અહીં મોકલી દઈ છીએ. તાત્કાલિક પૈસાની સગવડ ક્યાંથી થાય? અરે, આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવીએ છીએ એની કઈ ખબર પડે છે? મોટા ભાઈ, આના કરતા તો બા બાપુને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં સારવાર પણ થશે અને આરામ પણ મળશે. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની માં, આમ જોતો ખરા, આપણા દીકરાઓ આવી ગયા. આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યા છે. શ્રદ્ધાની માં, આવી ગયા મારા લાલ. દીકરાઓ ક્યારની વાટ જોતી હતી. બા, આ તમારી બીમારીને કારણે ઘરને તથા ઘરની વહુઓને તકલીફ પડે છે. એટલે અમે નક્કી કર્યું છે કે આપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં સારવાર પણ થશે અને આરામ પણ મળશે. અને અત્યારે ચોઘડિયું પણ સારું છે. દીકરાઓ, તમારા જન્મ વખતે તમારી બાઈએ ચોઘડિયું નહોતું જોયું, પણ એ જ લાગે છે કે કાળ ચોઘડિયું જશે. દીકરાઓ,
વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી લઈ હુકામ આવ્યા? અરે દીકરાઓ, નાનપણમાં તમારા બાપુ તમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો આજ અમારે પાછો વૃદ્ધાશ્રમ જવાનો વારો આવ્યો ન હોત દીકરા. દીકરાઓ, તમે જેમ કહેશો ને એમ કરશું, પણ આ તમારી બીમાર માને ખાલી એટલું પૂછ્યું હોત ને કે માં તને કેમ છે, તો તમારી માને સ્વર્ગ મળ્યાનો આનંદ થાય. તમારા મોઢેથી 4 શબ્દો સાંભળીને એના શરીરમાંથી બીમારી ભાગી જાય. દીકરા, હવે રેવા દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપને દીકરા દેખાય, પણ દેખતા દીકરાને મા બાપ ના દેખાય તો માનવું કે દીકરાનો દેહ ભર્યો છે. અરે દીકરાઓ, તમારી ફરજ છે. બા, ફરજ તો મા બાપની પણ હોય છે ને, સંતાનોને મોટા કરવાની. એમાં નવાઈ શું છે? તમારે તો બસ રૂપિયા સાથે જ મતલબ છે ને. મોટા ભાઈ, આપી દો રૂપિયા એટલે નિરાશ. દીકરાઓ, રૂપિયાના જોરે આજ મા બાપની કિંમત કરો છો? દીકરા, આ દેશમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરાઓ, જ્યારે તમે કાગળ ઉપર અમારી સહી કરાવી ગયા હતા ને, ત્યારે જ મને ખબર હતી કે તમે અમારી સાથે બનાવટ કરી રહ્યા છો. શું વાત કરો છો શ્રદ્ધાના બાપુ? તમે મને જાણે ન કરી. અરે દીકરાઓ, મા બાપ સાથે બનાવટ કરી ને આજ તમે માવતરના મમતા ભર્યા હૈયા ઉપર ઘા કરી ગયા. દીકરા, આમાં ઘા લાગવાની વાત ક્યાં છે? શું આ ઘર ઉપર અમારો હક નથી? હકના રૂપિયા લેવાનો અમારો અધિકાર નથી? લ્યો આ ચેક. આ ઘરના તથા અમારા ભરણ પોષણની જે કઈ કિંમત થતી હોય એ ભરી લેજો અને હવેથી અમને હેરાન ના કરશો. લ્યો. મહેશની માં, લે, આજ આપણા દીકરાઓ એટલા બધા પૈસાદાર થઈ ગયા છે કે જણનારી જનેતાની કિંમત ચૂકવી રહ્યા છે. લે, જો પડજો. દીકરાઓ, મા બાપની ભરણ મૂડી હકથી છીનવી જનાર સંતાનોના રૂપિયા ઉપર ભરોસો ન કરાય. માની આંખના આંસુ ને એના ધાવણની કિંમત તો આખા વિશ્વના તમામ રૂપિયા ભેળા કરો ને તોય ઓછા પડે. દીકરા, છતાંય તમારે આપવું જોઈએ તો લ્યો, આ 5 ગ્રામની નાની કાકરી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દો, બસ માની કિંમત ચૂકવાઈ જાય. લે દીકરા. બા, આટલા દુઃખો અને આવા કડવા વેણ પચાવવા કરતા આવડી નાની કાકરી ન પચે? લાવો. આ બધી વાતો બોલવી સારી લાગે, હકીકતમાં આવું કઈ હોતું નથી અને આવી ખોટી અંધશ્રદ્ધામાં અમે માનતા નથી. ચાલ નરેશ, આપણે જવાનું મોડું થાય. નરેશ, શું થાય છે? અરે, શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે, દુખાવો થાય છે. ઓય બા, અને જે પાણી આપો, પાણી આપો, પાણી. દીકરાઓ, 5 ગ્રામની નાની કાકરી તમારા પેટમાં 5 મિનિટ ન રહી તો 5-5 કિલોનો તમારો ભાર તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં જીવો ત્યારે કેટલી તકલીફ પડી હશે. દીકરાઓ, કેટલી તકલીફ ભોગવી હશે. શ્રદ્ધાના બાપુ, એ તકલીફ કરતા સજ મા બાપની સામે સંતાનો અડધૂત કરે. એ માવતરના મોત પછી મા બાપના ફોટાને અગરબત્તીના ધૂપ કરે. એવા સંતાનોને જન્મ આપવા કરતા તો પેટે ભાણા જન્મે ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. દીકરાઓ, મા બાપની કસોટી ના કરાય. પૂજા પાઠ કરવાથી કદાચ ભગવાન મળી જાય, પણ એ જ ભગવાનને ભજવાથી એક મા બાપ મળતા નથી. દીકરાઓ, બે